સબરી રામને કહે છે કે હું કોઈ પણ નિશાળમાં ભણવા ગઈ નથી, કોઈ વેદ શાસ્ત્ર હું જાણતી નથી, પુરાણો જાણતી નથી, અભણ ને ભીલની દીકરી છે. વેદ ન જાણું, ભેદ ન જાણું, મારે સમરણ આઠે. પણ એક છે કે મારા સદગુરુ માતંગ ઋષિને અતિશય સેવા કરીને એટલે મને એક સમરણ બતાવ્યું છે, જે ચાર વેદની માં કહેવાય છે. વેદ માતા ગાયત્રી કહે છે ને આપણે, ઈ વેદ માતા ગાયત્રી ઈ જ તમને ગુરુએ બતાવ્યું ને ઈ નામ. ઈ ચાર વેદની માં છે, ચાર વેદની જન્મ એની આવ્યો છે. ભજન કરો ને એટલે વેદની ધારા, તમે વેદ વાંચ્યા ન હોય તો તમે બોલવા માંડો, એટલે ઈ વેદની માતા કહેવાય છે. વેદ ન જાણું, ભેદ ન જાણું, મારે સમરણ આઠે પોર. રામ કહે છે કે ઈ તું સમરણ કરે છે ને એમાં ચાર વેદ ભર્યા છે, ચાર વેદ એમાં છુપાયેલ પડ્યા છે સબરી, એટલે જ મારું દિલ તે જીતી લીધું. સબરી મીઠા લાગ્યા બોર. એટલે આ કોઈ વેશભૂષાઓની વાત નથી, ઢીલા ટપકાની વાત નથી, કે કોઈ દેશ છોડીને ક્યાંક વયું જવું એ વાત પણ નથી. એમ લીલલબાઈ કહે છે કે આ બધાય મોટા મોટા મુનિવર આજે આપણે આંગળે મળ્યા છે. કુંભારાણા બીજ થાહોર રેન રોડી, જમલે મેં જુગત તેડી. થાહોર બીજ આખી જિંદગીમાં એક જ વાર થાય છે. ગુરુ શિષ્યનું મળવું, સુરતા શબ્દનું મળવું, રામ સીતાનું મળવું, રાધા કૃષ્ણનું મળવું. જ્યારે સદગુરુ મળે અને સુરતા શબ્દમાં લીન થાય ને એને થાહોર બીજ કહેવાય. પછી બીજ નહીં, પછી નીચ. બીજ માસે છે બીજું, કેવા જેવું નથી કાંઈ, વિદેહનું વાતું વિરલા જાણે, 33 માઇલો પૂગે ત્યાં. આ બીજ શરીર છે, એની ઉપર બીજું એટલે આત્મા, પણ એ મોઢેથી કહેવાય એવો નથી. આ પવનનો ફોટો પાડવો હોય તો પડે, પણ પવન છે ખરો, એવી રીતે એને લખાય એવો નથી. બીજું એટલે ઈ આ જીભથી બોલાય એવો નથી. એટલે તો બોલાય હાથમાં લઈને અપાય એવો હોય તો કોણ આવી બધી વલી કરે? હાથમાં લઈને ન આપવા માંડે બધા કાલ્યો ભાઈ હાથમાં, પણ એ હાથમાં લેવાય એવો નથી. એનો અનુભવ કરી શકાય એમ છે. એટલે બીજ થાઓ રેન રૂડી, જમલે ને જુગત તેડી. એવા સંતો જે પ્રહલાદના વખતમાં મળ્યા, હરિશ્ચંદ્રના વખતમાં મળ્યા, રાજા યુધિષ્ઠિરના વખતમાં મળ્યા, બલિરાજાના વખતમાં મળ્યા, એ જ વખતના સંતો કુંભારણા આજ આપણે આંગળે મળ્યા છે. માટે જેટલો લેવાય એટલો લાભ લઈ લેવું. નકર કરી લ્યો કમાઈ, નકર વેડા જાહે હોય. કઈ ખબર છે?
કે આપણી જિંદગી કઈ પૂરી થઈ જાય? હે, બીડી હરકતી હોય ને આપણે ઓલાઈ ગયા હોય કે ફલાણો ભાઈ તો કે હમણાં હોટલીએ બેઠા તો કે એને ટીકાટોરી કરી લઈ ગયા. હે, તો કે પણ હમણાં કલાક પહેલા જ તો કે હા એ તો પૂરું થઈ ગયું બધું. હે, પણ આપણે કેટલા ભવનું માથે બાંધીને બેઠા. હે, કેટલા ભવનું લઈને બેઠા. કબીર સાહેબે કીધું કે એક શ્વાસ જાત હે તીન લોક કે મૂલ. તારો એક શ્વાસ ખાલી વયો જાય છે ને એ તારે માટે મોટામાં મોટી ખોટ છે. એ શ્વાસ પાછો આવે કે નહીં આવે એ કેને ખબર છે. एक श्वास जात है तीन लोक के मूल, कहना सो कह दिया क्या कहूं बजा के ढोल. હવે ઢોલ વગાડી કેટલોક ઢોલ વગાડ્યો તોય જીવને ધરપત અને સમજાતો નથી. એડી એડી રીતે મારો સાહેબો રીજે. ગુરુજી આજ મારે આંગણે મોટા મોટા મુનિવર મળ્યા. સોખલિયાના શોખ પૂરીને બેઠા છે ધર્મના નૂરી. સોખલિયાના શોખ પૂરવા એટલે શોખે શોખી જ વાતો. નહીં કોઈ સ્વાર્થ, નહીં કોઈ મળ મેલ રાખો પેટની અંદર. જેમ છે એમ શોખી જ વાત કરતા હોય તો જગતના સંતો એ કહે એ ત્યાં કઈ બારણા બંધ નથી કરતા, આખી પાટા નથી બાંધતા. પાટા બાંધેલે જ છે. રામાપીર નો ભગત થાય ને એટલે આંખે પાટા બાંધેલ લઈ જાય. પાટા બાંધ્યા. પાટા બાંધવાનું કારણ શું છે? કે જ્યાં સુધી ઈશ્વર આત્માને નથી ઓળખ્યો ને ત્યાં સુધી જીવ આંધળો છે. આંખોથી આ બધું જોવાય પણ ઈશ્વરને ન જોવાય. એટલે ભગવાને ચોખવટ કરી છે કે અર્જુન મારું રૂપ તારી સર્મ ચક્ષુથી નહીં દેખાય. ગીતા તો એક ગીતા જેવું પુસ્તક દુનિયામાં ન મળે. ભગવાનને દેન છે, મોટી ગીતા છે. સિકંદર ભારતમાં આવ્યો ને ત્યારે એરિસ્ટોટલે કીધું, સિકંદરે પૂછ્યું કે ગુરુદેવ કઈ લઈ આવું છું, ઇન્ડિયામાં જાઉં છું. તો કે ઇન્ડિયામાં જતો હોય ને તો 3 વસ્તુ લેતો આવે છે. એક તો ભગવાનના શ્રી મુખેથી બોલેલી ગીતા લેતો આવે છે. બીજું ભારતમાંથી કોઈ સંતને લેતો આવે છે. અને ત્રીજું જ્યાં ભગવાન કૃષ્ણના શરણ પડ્યા, જ્યાં જેની ગાયું સરાવી એ રેતીને મુઠ્ઠી ભરતો આવે છે. બસ બીજું કઈ નથી જોતું. અને ગીતા અને સંતનો સમાગમ થયો ને ત્યાં તો સિકંદર રાજામાંથી સંત જેવો બની ગયો. અને કીધું કે પૂર્ણી પૃથ્વીનો રાજા હું સિકંદર, હું ભેગું કઈ લઈને જાતો નથી. જનાજામાં મારા હાથ ખુલ્લા રાખજો. લેવા જેવું હોય ને જગતમાં તો એક ભગવત ગીતાનો ઉપદેશ લેવા જેવો છે અને ભજન કરવા જેવું છે કોઈ સંતના શરણમાં બેસી. આ સિકંદરના છેલ્લા શબ્દો હતા. પૃથ્વી પૂર્ણી પૃથ્વીનો રાજા હતો અને જલદનો છેલ્લે રોગ થયો હતો અને કે મારા જેવો દુખી આ દુનિયામાં બીજો કોઈ નહીં. ઈ વસ્તુ બરાબર આપણે મળી એટલે સિકંદર થી આપણે ભાગ્યશાળી કહેવાય. એટલે કીધું લીલલભાઈએ કે સોખલિયાના શોખ પૂરી બેઠા છે ધર્મના નૂરી. ધર્મને હાંસવો હોય ને 4 યુગથી તો સંતોએ હાંસવો છે. બાકી તો તમને બધાય આડા ચડાવી દે. કાક બાપુએ નથી કીધું, કઈક માનવી ફરે બજારે રોકીને બેસે બહાર, હે વીરા તારે હીરા નો વેપાર. કઈક માનવી આ જગતને બજારમાં ફરે છે અને બધાયને બારોબાર રોકીને બેઠા છે. કોઈ મૂર્તિમાન, કોઈ આમાન, કોઈ તેમાન, કોઈ અંધશ્રદ્ધામાન, કોઈ બલિ ચડાવવામાન. એમાં બધાય બહાર કાક બાપુનું ભજન છે.
કે આમાં બધા બારોબાર રોકીને બેઠા છે. પણ જો તને ગુરુ મળ્યા હોય કાક બાપુ કે તો હાસા હીરાનો તું વેપારી છે. ફાંટ બાંધીને ફેરી ન દેજે, નથી કઈ આ બકાલાની બજાર. આ કઈ રીંગણા બકાલાની બજાર નથી તે લાગટ માણા લઈ હગે. તો ઝવેરીનો વેપારી છે. વેસવા ગયા એ પોતે વેસાણા આ જગતની બજાર. વેસવા ગયા ને જગતમાં એ પોતે જ વેસાઈ ગયા આ જગતની બજારમાં. કાગ કે જો કોઈ માલમી મળે, જિજ્ઞાસુ મળે, તારે દ્વારે આને દુકાન ખોલી અને તારે આશરે જ બેઠો રહેજે. જો કોઈ આ ઝવેરીના વેપારી જેવો માલમી મળે તો આપી દેજે ઉધાર. ત્યાં તું ઝવેરી પણ ભૂલી જાજે. અને ઉધાર પ્રેમ ભાવથી કોઈ આવે ને તો એને ઉધાર આપી દેજે. વીરા તારે હીરાનો વેપાર. જો તો ખરી શબ્દો તો જો. આપણે એમ થાય કે ના ના જગતની અંદર સંતો ભલે ત્યાં રાજા સારણને વાણીઓ સોથી નાનકડી નાર. આ સ્યારયની ભક્તિ ભાવે નહીં ને ભાવે તો બેડો પાર થઈ જાય. સારણ તો કાક બાપુ એનું ભજન ખાલી સાંભળો ને એના શબ્દોને વિચાર કરો ને તો તમારું જીવન સુધરી બની જાય, જીવન સુધરી જાય. પણ એમાં કોઈને ધ્યાન દેવું જ નથી, ધ્યાન જ નથી દેવું. બસ એટલું જ કે અમારામાં થઈ ગયા, બસ એ અમારામ થઈ ગયા, અમારામ થઈ ગયા. જીવતા કોઈ દી જાણ્યો નહીં, મર્યા પછી બધા વખાણ કરે કે અમારામ થઈ ગયા. એટલે સોખલિયાના શોખ પૂરી બેઠા છે ધર્મના નોરી. કોળીને પાહોર આજ મારી ગતમાં વપરાશે. આવા મોટા મોટા મુનિવર કુંભારાણા આપણે આંગણે મળ્યા છે. પછી શું કહે છે? પાટ માંડી કળશ થાપશે જમલે में ज्योत जागશે. પાટ માંડી कलश थापसे जमले में ज्योत जागશે. कोड़ी संत शरणमा
હાજર પડી બોયા પાઠ માંડી અને કડક થાપશે, જમલે મેં જ્યોત જાગશે. પાઠ માંડવો એટલે જૂના જમાનાની અંદર જ્યારે વિદ્યા અને અક્ષર જ્ઞાન નહોતું ને ત્યારે શરીરનું ચિત્ર દોરી અને સંતો આત્માને ઓળખાણ કરાવતા અને વર્તી રૂપી કળશ ની સ્થાપના કરવી એટલે આપણી સુરતાને સત્ય નામમાં સ્થાપી દેવી અને મનથી જ્યોત જાગવી. એક એક જ્યોત એને કળા છે અનેરી. મહાપુરુષો છે ને એ જ્યોત રૂપી છે. પ્રકાશ પાડ્યો આત્માનો. તરલ કે શ્યાર જુગના શ્યાર પાઠ એને હાલવાની છે એક જ કનેરી. એમાં કઈક ગયા જીતીન કઈક ગયા હારી. પાટે બેઠા નર પરમોદા થાપે પણ કોડી વગર મંત્ર શું આપે. પાટે બેઠા નર થૂલા કહેવાય છે પંડિત પણ દિશે છે થૂલા. હાસી વસ્તુ જ નથી તોરલ કે તો હું આપે. ખાલી વાત કરીને ચોખા ખાય છે. પણ તોરલ કે આજ કોડી અને કોડી કેને કહેવાય. કોડી આવે ને કોડી જાવે, કોડી સબગતમાં સમાવે, જે કરે કોરીની આસ એનો વૈકુંઠ વાસ. શસ્ત્ર કોડા શસ્ત્ર પ્રણાન, ન્યા બેઠા અલેખ નિર્વાણ. કોરીએ રાજ કોરીએ પાઠ કોરીએ સીધા ધ્રુવ ને પ્રહલાદ. તો આ હજાર હજાર ભક્તો ખાય કાયમ દુંડા લુંડા કેટલાક સીધ્યા. પણ સદગુરુએ જે સત્ય નામ બતાવ્યું ને એ કોરી એને સિદ્ધ કર્યો ને સોહમ મંત્રને. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની. સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મુરારી. કોરી એટલે જેમાં ભેજ ન હોય કોઈ જાતનું. એ તમારો પ્રાણ છે ને એ કોરી. એ કોરીમાં શ્વાસે શ્વાસે સુરતા રાખીને સ્મરણ કરે ને એ હાસી કોરી છે. ઓહમ અલખ રામદેવજી મહારાજ એને સમરે સારો ખલક. સમરે તેનું સારું થાય એમ બોલ્યા અજમલથી દાદો. તમે સુણી લ્યો મોરી માય બાવા બાળનાથ ગુરુએ અમને ઓહી દિયા બતાવી. એ અમને બાળનાથ ગુરુએ બતાવ્યું. એ જેની સિદ્ધ કર્યો ને એના નામના દુનિયામાં નગારા વાગ્યા. આજ મારી ગતમાં વપરાશે. એટલા 150-200 જણા ગુરુ અને ગતગંગા મારે આંગણે આવી એક ધારો આરાધ કરી અને ભજનને એ ભજન કરશે. આપણા જેવા કુંભારાણા જગતમાં ભાગ્યશાળી કોણ હોય. માટે સંત શરણમાં લડહડી આવીને હું તો હાજર ખડી. બોલ્યા બોલ્યા લીલલભાઈ એને આજે મને પરીક્ષા પડી.
કે મારી જીભ ગોટો વળી ગઈ, કુંભારાણે ઉપદેશ આપી આપી, ઘડીકના કુસંગમાં આવું કીધું, પણ સંતની દ્રષ્ટિ પડતા જ હૃદય પરિવર્તન થયું. એ નજરો નજર મેં પરસો જોયું. માટે કુંભારાણા, મોટા મોટા મુનિવર આજ મારે આંગણે, એના પગ ધોઈને પાહોર લઈ લે, શરણામૃત માથે ચડાવી લે, તારી કાયા અને તારે માયા અને આખું કુટુંબ તારું પવિત્ર થઈ જાય. કુંભારાણો કે બસ બસ, મને બધું ગુરુદેવ હવે સમજાઈ ગયું છે. હવે હું તમારું શરણ છોડીને ક્યાંય આગો પાછો નહીં થાઉં, અને મારી ઉપર એવી કૃપા કરો કે જન્મો જન્મ કાયમને માટે તમારા શરણમાં જ વાસ થાય અમારે, અને આપણો બધાયનો સદગુરુ શરણમાં વાસ થાય, અને જન્મો જન્મ સદગુરુ ભક્તિ આપે. હવે ટાઈમ થઈ ગયો ને? હા, એક ભજન કરી.